અરે જિગ્નેશ, જુઓ તો ખરા, આ કામવાળા માસી પોતું કરે છે અને તમે પગલાં પાડીને જાઓ છો. અરે તો એમાં શું થઈ ગયું? એ તો એમનું કામ જ છે ને. એ તો ફરથી પોતું મારી દેશે, એમાં હું નવાઈ મારી. અરે જિગ્નેશ, શું થયું? અરે શું કહું ગાયત્રી, મારા શેઠને હું આ નોકરીમાં હું કેટલું કામ કરું છું. આખી રાત જાગી જાગીને મેં ઓર્ડરો પતાવ્યા અને આટલું બધું વ્યવસ્થિત હું આમ નોકરીને સાચવીને કરું છું તો મારું પ્રમોશન નહીં કરતા. જે મારથી જે કામ નથી કરતા ને એ લોકોનું પ્રમોશન થઈ જાય અને હું એટલે આમ કામ એટલું કરું પણ મારી કંઈ ત્યાં કામની કંઈ કદર જ નથી. અરે જિગ્નેશ, સવારે તમે પેલા માસી જોડે કેવું વર્તન કર્યું હતું કે એ તો એમનું કામ છે, એ તો કરી નાખશે. અને સમજો, કામ હંમેશા નાનું મોટું નથી હોતું, કામ કામ હોય છે. આજે તમારા શેઠે તમારી જોડે આવું વર્તન કર્યું તો તમને કેટલું ખોટું લાગ્યું. એવી રીતના તમે વિચારો કે એ માસીને કેટલું ખોટું લાગ્યું હશે. અને એમ પણ એ માસી આ ઘર જેવું કામ કરે છે અને તમે બીજા જોડે આવું વર્તન કરશો ને તો એનું ફળ તમને આ જન્મમાં મળશે. એટલે હંમેશા બીજા જોડે વર્તન સારું રાખો.